ભાજપના કેન્દ્રીય મંત્રીએ કરેલી ટિપ્પણીના વિરોધમાં વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સિનોરની સેગવા ચોકડી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ગિરિરાજસિંહનું પુત્રાદહન કર્યું હતું। પોતાના બેજવાબદાર નિવેદનોને કારણે ચર્ચાના રહેલા મોદી સરકારના કેન્દ્રીય મંત્રી ગિરીશભાઈ સિંહે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર કરેલી વંશીય ટિપ્પણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરી ગિરિરાજ સિંહના પુત્રનું દહન કરી તેમના રાજીનામાની માંગ કરાઈ રહી છે। ત્યારે ગુરુવારની સવારે વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નીલાબેન ઉપાધ્યાય, સહમંત્રી હર્ષાબેન ભટ્ટ, ઉપપ્રમુખ વર્ષાબેન પટેલની અધ્યક્ષતામાં તાલુકા કોંગ્રેસની આગેવાની મહિલાઓએ શિનોર તાલુકાની એળવા ચોકડી ખાતે ભારે સૂત્રોચ્ચાર વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરીશભાઈ સિંહનું પુતળું સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। ગુજરાત પ્રદેશ પ્રમુખ મહિલા પ્રમુખ સોનલબેન પટેલ દ્વારા ઉગ્ર આંદોલન કરવાનું કહ્યું છે। એમને કારણ કે ગિરિરાજસિંહે જે સોનિયા ગાંધી માટે ખરાબ શબ્દો બોલ્યા, અપમાનજનક શબ્દો બોલ્યા છે, એના માટેનું વિરોધ પ્રદર્શન કર્યું છે। એના માટે ગિરિરાજસિંહના પુતળા દહન કર્યું છે। આખા ગુજરાતની અંદર દરેક જિલ્લામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ એક એવો પક્ષ છે કે બિન સાંપ્રદાયિક પક્ષ છે, એમાં ગોરા અને કાળા એવું કંઈ હોતું જ નથી અને એના માટે જે ગોરા શબ્દ બોલ્યા છે બહુ ખરાબ છે, અપમાનજનક છે અને એનો અમને પુષ્કળ વાંધો છે। અને મહિલાઓ દ્વારા અવારનવાર આવી રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જો અપમાનજનક શબ્દ બોલશે તો અમારે ગાંધીજીના માર્ગે પછી આંદોલનના માર્ગે જવું પડશે। અમૃત પટેલ, એસ9 ન્યૂઝ, વડોદરા।